હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે સોજી અને બટાકાનો એક નવો જ નાસ્તો બનાવીશું જે ખૂબ જ ઓછા તેલમાં બને છે. તો ચાલો આપણે બનાવીએ. તો હું અહીંયા એક પેનમાં 2 ચમચી તેલ લીધું છે, હાફ ટીસ્પૂન રાઈ અને હાફ ટીસ્પૂન જીરું એડ કરીશું. રાઈ તતડે એટલે ચપટી હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં 1.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો 1.5 કપ પાણી આપણે એડ કર્યું. હવે એની અંદર 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને પાણીને આપણે ઉકળવાનું છે. થોડુંક ઉકળે એટલે આપણે એની અંદર એક કાચો બટાકાને ગ્રેટ કરી લેવાનો છે, એટલે કે છીણી લેવાનો છે, એને એડ કરવાનો છે. અને બટાકાવાળું પાણી ઉકળે એટલે એની અંદર 1 કપ સોજી એડ કરવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરવાનો છે. અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા એડ કરીશું અને એનું બેટર ઘટ બનાવીશું. તો એને થોડીવાર આપણે ચલાવતા રહીશું કે જેથી અંદર ગાંઠો ના પડે. તો આ રીતે આપણે બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું અને તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી ખૂબ જ કડક થઈ ગઈ છે. તો બસ આ જ સ્ટેજ ઉપર આપણે એને હવે થોડીવાર માટે ઠંડુ થવા મૂકશું. તમે જોઈ શકો છો કે આપણું બેટર કડાઈ છોડે છે. તો આપણું બેટર તૈયાર છે. તો હવે એને આપણે બીજી ડીશમાં કાઢી લઈશું અને ઠંડુ થવા મૂકશું. બેટર આપણું ઠંડુ થઈ ગયું છે. તો હવે એના આપણે નાના નાના બોલ્સ બનાવીશું. તમને જો હાથમાં ચીપકે તો તમે થોડું તેલ લઈને 2 હાથે ઘસી નાખવાનું. હાથમાં તેલ લઈને પછી બોલ બનાવવાના છે. તો આ રીતે આપણે બધા જ બોલ બનાવી લઈશું. તમને મારો આ વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આ રીતે આપણે બધા જ બોલ બનાવી લીધા છે. હવે એને આપણે ફ્રાય નથી કરવાના, પણ જે અપ્પમ પેન છે એની અંદર શેકવાના છે. તો અપ્પમની અંદર હું થોડું તેલ એડ કરું છું અને એની અંદર આપણે આ બોલ મૂકી દઈશું અને તેને 2 મિનિટ સુધી શેકાવા દઈશું. તો આ રીતે 2 મિનિટ પછી એને પલટાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ બ્રાઉન કલર આવી ગયો છે. તો આ રીતે આપણે બધા જ અપ્પમ શેકી લઈશું. અહીંયા તમે ખૂબ જ ઓછા તેલમાં આ બનાવી શકો છો અને કિડ્સને પણ લંચમાં આપી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા અપ્પમ રેડી છે. તો તમે આ બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો. તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.